અને આપ જો 18 વરણ આપણને ગમે, પણ એમાં વણિક સમાજ છે ને એ બહુ આમ એની પાસે જે હોય ને એ બહાર દેખાવા ન દે કેટલું છે, એ બધું પોચું પોચું જીવે. અને હું એના પ્રોગ્રામ બહુ કરું સાહેબ, મારે પાલીતાણા નજીક ને જૈનમ જયતી શાસ્ત્રી સાહેબ, ખરેખર બાબા પોચા પોચા પ્રોગ્રામે, હા પોચું પોચું જ બોલવાનું, નો ખમીએ કે બોલો નહીં લેવાનું, આવું નહીં લેવાનું, છોકરા પીવે છે નહીં લેવાનું. આ સાક્ષી છે બધા, હા ખોટી વાત નથી કરતો. પૂછું પૂછું બહુ મને ગમે એ સમાજ સાહેબ. પૂછું પૂછું ગાવ પંખીડા ને યા પિંજરું પોચું પોચું લાગે, આવો જીણા જીણા પોચું પોચું ગાવ. નેનો આમ દેખાવ ન કરે, આપણે ઘણું ન કરે. આપણે શું હોય, જે હોય રોકાણ હારેલી નાટા મારતા હોય. આમાં તો રેડીમેડ ની દુકાન છે, હવના માપના નીકળે. નથી ઘણા જે હોય ગાડી ને પોતે ને બધું. એના મકાને જોવો ને તો એનો રિનોવેશન જોવો તો બહારથી હાવ સાદું હોય, જમાવટ બધી અંદર. આપણે કીર્તિભાઈ કે ને ઘણી વાર જમાવટ બધી અંદર, અને આપણે બધી જમાવટ બહાર, અંદર જાય માતાજી. એટલે બોલે નેનો ગાડી પોચું પોચું, એમાં નેનો બની પડી. તે રોડે ઉભા ભાઈ નમસ્તે ઉભી રાખો, લેટા જાઓ લેટા જાઓ. તેમાં BMW વાળો ઉભો રહ્યો, BMW લોટકો વરણ. હવે પણ પેલા આ નેનો મેં સપના સાંભળો, પ્યાર કા તોફા તેરા, એમ એ ફિલ્મ નતું ના ગીત, નૈનો મેં સપના. ક્યાં ફિલ્મ નો છે? હિંમત વાલા નો છે, બરોબર. હિંમત એ તારા બાપા નો નહીં ભાઈ, આને હારવાર એના બાપા ને રાખો. તારા બાપાએ તને ધંધે ચડાવી દીધો, ટીપા કરી બટાઈ. હા તૂટે છોકરો ને આરામ બાપા કરે. સવારમાં પછી લખી લો પેમેન્ટ આપ્યો, બેટા તું નીકળ, પાછો પ્રોગ્રામ આવ્યો તો મારો દીકરો બહુ ડાયો, ધંધે સડી ગયો. નહીં સેવા કરજે તારા બાપાની બેટા, તને તબલા શીખવાડ્યા, તને ખંભે. અને યુવાનોને ખાસ પગે લાગીને કહું, ઘરમાં જે વડીલો હોય ને એની પાસે અડધો કલાક તો બેસજો જ. એની પહેલા તમને જે કોઠાહૂદ મળશે ને, સંસ્કાર મળશે, એવા એ ક્યાંયથી નહીં મળે. એક નાનો દાખલો દીધો વચ્ચે ઘડીક, નેનો નો એ રાખજો, નેનો એ અટક્યા છે. એક બહુ સરસ દાખલો યાદ આવ્યો બાપા, કારણ કે હવે આજે ડાયરો બેઠો છે ને, ખરો ડાયરો બેઠો, ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અબ अच्छे अच्छे बैठे रहे, मिस कॉल ये चले गए. હવે જો એક સરસ દાખલો યાદ આવ્યો એટલે કહું, બહુ સારી વાત છે, લગભગ બહુ નથી બોલ્યો ક્યાંય. એક ગામમાં, ધ્યાન દેજો સાહેબ, આ લખાય લખી લેજો, અહીંયા લખી લેજો. એક ગામમાં આગ લાગી, એક ગામમાં આગ લાગી. આખું ગામ કઈ બોલવાય એવી પરિસ્થિતિ હતી નહીં, એટલે આખું ગામ બહાર નીકળી ગયું. બે વ્યક્તિ બહાર ન નીકળે. એક સુરદાસ હતા, એકને આંખ નહોતી, એકને પગ નહોતા. જાય તો ક્યાં જાય? પૂજ્ય બાપુ પાસેથી આ પ્રસંગ સાંભળ્યો તમને કહું છું. પછી શું કર્યું ખબર? જેને આંખ નહોતી એને પગ તો હતા, જેને પગ હતા એને આંખ નહોતી, એટલે જે પગ વાળાએ આંખ વાળાને ખંભે લઈ લીધો
અને પછી આંખ વાળો જ્યાં જ્યાં રસ્તો દેખાડતો જાય ત્યાં હાલતા હાલતા ગામની બહાર નીકળી ગયા અને બે બચી ગયા. તો આંખ વગરનો કોણ હતો? યુવાન. અને પગ વગરનો કોણ હતો? મારા દેશનો વડીલ. એની પાસે દ્રષ્ટિ છે અને યુવાનો પાસે જે દ્રષ્ટિ નથી, ગમે ત્યાં ફાફા મારે છે. તો એ વડીલોને ખંભે લઈ લઈને તો સાહેબ એ દ્રષ્ટિ મળી જાય અને પછી તમારા પગ જોરાળા બનશે. એટલે વડીલો પાસે ઘડીક બેસજો, હમણાં ખૂબ મજા આવશે. પ્રસંગો ઘણા નેનો કેવી મજા આવે. નેનો નું એન્જિન આવ્યો આગળ તો પેરવીલ પીડ્યું હોય. એક જણાને મેં કીધું, હું આ નેનો ભટકાણી હોય તો શું થાય? મને કે પેરવીલ તૂટી જાય, બાકી કઈ ન થાય. રેવા દે. અને ખરેખર ઘણા વાતો કરે. મને કે ગમે એટલી આંખવાની માયાભાઈ, અત્યારે કેવી ગાડીઓ નીકળે બધી 20 એરબેગ. મેં કીધું વાઈડ એકેરમાં આપણી વખતે નોય ખુલે. હા, અને આજે કંપની વાળા એરબેગો કાઢી ને સાહેબ, આપણી હાટું નથી કાઢી, એની સેફટી હાટું કાઢી કે હપ્તા દીધા વગર મરી ન જાવ. ઓલી નેનો સાહેબ જલસો કરી ગયો અમારો ભૂરો. ઘડીક નેનો ભલે રી આપણે જાનમાં લઈ જાવ. અમારું આ મંડળની ફરમાઈશ છે સાહેબ. અત્યાર સુધી સેવામાં હતા. વધાવો ફરીવાર તાળીઓથી છે. વાહ, ધન્યવાદ. અને હવે આપણે આજે બેઠા ને કોઈને ઉતાવેલ નથી ને? મારે ઉતાવેલ નથી. હા, હું તો કાલ બીજે પ્રોગ્રામ કરી, પણ તમે થોડા મળશો કાલ મને પાછા. એટલે તમારે પૂરો ટાઈમ આપો. જોવો અમારા ભૂરાના લગ્ન લીધા. આમ તો બધા તમને ખબર છે એનો સંબંધ કેમ કર્યો. જોવા હું ગયો તો આયરે છેલ્લી વારો. ભૂરાનું 35મું માગું, 35મી કન્યા હું આયરે જોવા ગયેલો. અને એ ભૂરાના રોવાથી હું તો કે મને કે માયાભાઈ હાલે આવો ને, પતા તકતા ફેલ પલે. બીજાને એમ થાય ને માયાભાઈ જેની હાથે આવ્યા હોય તો એ છોતલો હોત હોનું જ હોય. હું ત્યાં ગયેલો. પછી અમે રસ્તાને જે કંઈ કીધેલું કે તારે અંગ્રેજી બોલવાનું, તોતડા પણ એમાં ન આવે, એ બધું અગાઉ તમે સાંભળી ચૂક્યા છો. એમાં બહુ ચોખવટ નથી કરવી. અને પાછું એ કીધેલું કે આ છેલ્લી વાર, આ વખતે તે તું તારું ફાઇનલ ન થયું એટલે અમે તને જુનાગઢ મૂકી જવાના સહી, દામો કે કુંડ. એટલે ભૂરાએ નક્કી કરેલું કે આ વખતે આપણા તરફથી તો ફાઇનલ જ હોવું જોઈએ, હામા વાળું ગમે હોય. અમે જોવા ગયા, હજી બેઠા તો ઓલી દીકરી પાણી લઈને આવી. તો મને મળ્યો કોણિયું મારો. મને કે પાકું પાકું. મારો નાથ હવે જે મોકલે આપણે કઈ તેથી ક્યાં ફોટાનું મોબાઈલનું ક્યાં હતું નહીં. હવે જો કે વોટ્સઅપમાં 50% કામ હામાં ફોટા મોકલીને નક્કી થઈ જતું હોય. રૂબરૂ મળજો. જૂનો ફોટો હોય છે તો આંગળી નકુસામાં આવી જાય. આ તો હામાં ફેસબુકમાં અમે તમને જોયા ને તમે અમને જોયા ને તમે તમારા બાપાને પૂછી લેજો ને અમે અમારા બાને પૂછી લેવું. રૂબરૂ મળો, રૂબરૂ. અને 2 વાર ત્યાં ગલગલિયા કરી લેવા. પ્લાસ્ટર નથી ને આ ભીંગડું નથી કરતા. અને આપ જાણો છો બન્યું એવું કે દીકરી અમારે નક્કી થયું, બોલા એના દીકરીના બાપે રાજી થયા કે નહીં અમારે રેડી બોલાવો આપણી ભૂરીને. અને ભૂરી આવ્યો. અને આપણે ખબર ને કે મહેમાન હોય તે દી ઓલી રજવાડી કેટલી મોટા મોટા વાળી એ કેટલી દીકરી લઈને હાલે આવ્યો. એક હાથમાં કેટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો. ધમામ
તમામ તમામ. પણ આમ જો ભાઈ, રાજકોટના એસટી વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે હાલ્યું આવતું હોય, આખું આખું જ દેખાયો ખાલી. હું કહું ભૂરા જો આવ્યા, એક તો 40 કિલો હતી હો માયાભાઈ. મેં કીધું ઈ છે મને કે ભાગું તો માલી ભયંકા લાજે. મને કે બધું રિપેર થઈ જાય, માતા પ્લાસ્ટર કલાવી લે છો, કલર ફેરવી નાખજો, બાકી ભાગવું નથી. એકાદમાં ખપર લઈને ચંડી જાણે ખપર ભરવા નીકળી અને પહેલી જ રકાબી ભૂરાને પકડાવી. આપણે ઘણી વાર વિવેક કરીએ ને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. હું કામ આ નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલા વયું જાય, કારણ કે આ બેનો અંદર બહાર કેટલી ધોવે, પણ આમાં તો કાંઈ નકર એને કાથીની દોરી નાખીને વ્યવસ્થિત ઘઉં છે. પણ અમુકની ઘેરે ચા પીવા જાય ને કેટલીનું મોઢું જોઈ ને તા ચા આરામ થઈ જાય. ગોબરા છોકરા નાક ભરે એમ કેટલીનું મોઢું પીર્યું હોય. અમારે સીધી આ ભૂરાને રકાબી પકડાવી. ભૂરાને બોલવાની ના પાડી હતી, રકાબી આપી, એમાં ભેગી કીડી આવી. ભૂરો કીડી કાઢવા રકાબીમાં આંગળી નાખે, ચા ગરમ, કીડી તળિયે આવી જાય, આમ આમ કરે. બેનો આમાં તમને નહીં ખબર પડે. બેનો તમને નહીં ખબર પડે, કારણ કે રાજ્ય ફાર્મ હાઉસ છે, તમે બેહવા ન જાય ને, તમને બેનું ન ખબર હોય. આવડજો. ઈ ઓલો બિચારો આમ કીડી કાઢવા આંગળી નાખે, કીડી તળી આવી જાય, ચા ગરમ. ઈ કાકા જોવે, કાકાને આ ટેવ સાટા પાણીની. તે કાકાને ચૂક મારો રોયો ત્યાં અહીંયા ખુલ્લું ન પાડે. તે કાકે કોણી મારી, હું આમ આમ કરે પીઝા. હવે અમે અંગ્રેજીમાં એ તો નહોતું શીખવાડ્યું કે ચાની અંદર કીડી, એનું અંગ્રેજી શું થાય મને હજી નથી આવડતું. એ કહી ભૂરો કે તેને કાકા કે હું પીઝા હજી જોવે નથી પીવી. એનો કાકો કે તો બોલ ને મોઢા માલી હું સોટ્યો. બોલવાનું કીધું ને ઓલા 1.5 કલાક થા ડમડમો સડેલો. અને ભૂરો ભેહો પેલા ના પાલે બોલવાની, બોલતો નહીં પાતો કે બોલ જો તીલી તે તાલીમાં તીલી વાલી તા પીવાય. તાવલી કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતો તો એવું ધલી ગયું લ્યો. એમાં જોતું થયું જડ્યું છે નેનો. નેનો બંધ પડીને એમાં ઉભો રાખે ને એમાં BMW લઈને એક લોટકો વરણ નીકળ્યો. લોટકો માણા બધું લોટકું જ વરણ છે, કોઈ નાનું વરણ છે જ નહીં, બધા લોટકા જ છે. પણ આ થોડાક રોકાણ સાથે રહેવા વાળા માણા હતા. BMW મારી કંપની, હકીકત તમને કોઈને ખબર જ નથી. કરવા કે ન્યા જાવું ભાઈ, દઈ દીધું બધું.
ભાડા પટાવું આપણું કામ નહીં. કોણ બલિત લેતા દે. BMW વાળા કીધું કાંઈ વાંધો નહીં શેઠ, મારી ગાડી વાંહે બાંધજો. હવે ક્યાં BMW ક્યાં નેનો, એટલે ઓલા શેઠે કીધું સાંભળો ભાઈ હાકજો ધીમી ધીમી હો, કારણ કે આ 80 તો માઇલ હાલે અને તમારી BMW 180 સહજ હાલે એટલે ઠામુકો 100 વધે. એ કે નાના શેઠ તમે મને ખબર હોય ને વાહન નેનો બાંધે એટલી જ ખબર હોય ને, હું ધીમી ધીમી આખી બાપા, અને છતાં તમને સ્પીડ વધારે લાગે ને કે હવે વધારે સ્પીડ થઈ તો તમે વાહેલી ડીપર મારજો એટલે મને ખબર પડે કે આ સ્પીડ વધી ગઈ તો હું ધીરો પડી જાય. ઓકે નેનો બાંધી BMW ની વાહન. B એટલે ભમર, M એટલે માયાભાઈ, W એટલે વીરાભાઈ. નાનું એવું ટૂંકું નામ. આ તાને તમને થાય નહીં કાંઈ હાસ્ય નથી, હાસ્ય છે પણ દઈ દીધી. તાર બાપાને લેવી કે છે. હા એ કહેતા હતા મને કે કાંઈક એવું હોય તો કહેજો, અમારો જોખો હોય તો. મુકાએ કે બહુ તબલા વગાડ્યા ને ઘણું રોકાણ કર્યું છે. નેનો ને ખેહે જતા હતા. એમાં એક મર્સિડીઝે BM ની સાઈડ કાપી, ઓલો લોટકો વરણ સાઈડ કપાય, નેનો ભૂલાઈ ગઈ. 80 40,000 કાંટો તાતો નેનો વાહે. આમાં બોલી તોફાની છોકરો છે કેમ ઓલો ફૂગો ફેરવતો જતો હોય એમ નેનો વાહે સસડાટી આવે અને ઓલો ડીપર મારે, ડીપર ઉપર ડીપર મારે. એમાં પોલીસ વાળા જોઈ ગયા. પોલીસ વાળાએ SP ને ફોન કર્યો. યસ સર, શું છે 140-50 માં BMW ને મર્સિડીઝ જાય પણ એ એવી હેવી ગાડીઓ છે તો જઈ શકે, એમાં શું વાંધો, હાલતી જ હોય. BMW ને મર્સિડીઝ છે ને બહુ હેવી ગાડીઓ ચાલે, સહજ ચાલે હાઈવે ઉપર. તો કે ઈ તો નહીં પણ બેયની વચમાં નેનો સાઈડ કાપા ડીપર મારે છે. કહેવાનો મતલબ ભલે આપણે નેનો હોય કે નાના હોય પણ વડીલોની હારે રહેશું ને તો સહજ આપણે મોટા થશું. બસ યુવાનોની આંખ અને વડીલોના પગ સાથે જોઈન્ટ થઈ જાય, એને ખંભે બેસી જાય તો હું કહેવા ગયો સાહેબ એ વડીલોને ખંભે બેસાડી લે તો એ સંસ્કાર સિવાય બીજો કોઈ મુદ્દો ન આવે. અને એવો જ આજનો ભાવ વિભોરનો આવો રૂડો કાર્યક્રમ અને માં ઉમાના સાનિધ્યમાં માં ઉમા જયંતિને દિવસે આવો સરસ મજાનો ઉમિયા પદયાત્રિક ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આવો રૂડો જ આયોજન થયું. એની અંદર મને આવવાનો અવસર મળ્યો. હું મારી જાતને ધન્ય અનુભવું છું અને અહીંયા જેણે જેણે જે કાંઈ સહકાર આપ્યો બસ આવો નવો સાથ સહકાર આપતા રહે. આવા ઉજળા પૂછું અને ફરીવાર પાછા ન મળીએ એવડા ઇન્ટરવેલ સાથે, કારણ કે એક્ઝેક્ટ 3.25 કલાક સોળંગ હમણાં તમારી સામે બોલ્યો છું પણ સમયને બધું લક્ષમાં લઈ તો કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. આ સાથે મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ, આભાર. હા ભાઈ, હા રાસ લો. ઓકે ઓકે, અલા ભાઈ 2 મિનિટ બેસી જાઓ. પણ જોની જગદંબા તું જોગણી જ રે, જગદંબા તું જોગણી. ભાઈ રાસ ને 2 રાઉન્ડ આ મારવાના છે એટલે જેને હું આગળ આવી આવજો. અન માડી જપીએ એ તારા જાપ. બીજું ગાતા પહેલા ચોખવટ ને માફી માંગુ, કારણ કે લગભગ મેં ગાયું નથી બહુ મારું, પણ તમે બધા મારા વડીલો છો. અને પિન્ટુ
બસ આપણે ભાવથી રમવાનું છે બરોબર હા જગદંબા તું જોગણી અનવ્યાજ અમે જપીએ એ જોન જાખંડ તારા દીવા બળે રે એ બાતુ પર ગાટંગા પોંગા સોરઠ ધરાય જગજુની આન જોઈનો ગઢ જુનો જોન કરનાર પણ ઓલા હવાજ હવજડા જોની હે જળ પીવે રે એ ઓલા નામના નરને ના એક પેલા રાસ થી શરૂ કરું પછી ગરબો એમાં લઈ લો બરોબર એ કાન હે કાન હે કાન હે કાન તારી મોરલીએ જોને મોયને ગરબો કેનો કીધો ગરબો ઘેલો કીધો એ વારવા આગની રે માજમ રાતની એ વારવા આગની રે માજમ રાતની એ જીરે જીરે ની જોગણ ચારે વાગી ખમા મારી ઉમિયા એ મારી ગરબે રમવાને આવજો ખમા મારી ખમા એ મારી ગરબે રમવાને આવજો પણ માને કે માં તમે એક નહીં બધાને બોલાવો ચોટીલા ધામેથી માં ચામુંડને તેડાવો ચોટીલા ધામેથી મારી ચામુંડને તેડાવો મહાકાલીની સા મારી ગરબે રમવાને આવજો ખમા મારી ઉમિયા એ
મારી ગરબે રમવાને આવજો એ ખમા મારી ખમા મારી ખમા મારી ઉમિયા એ મારી ગરબે રમવાને આવજો રાજપુરા ધામે થી માં
સાથે બેનાળિયું સા એ માડી ગરબે રમવાને આવજો ગરબે રમવાને આવજો ભગુડા ધામેથી માં મોગલને તેડાવો ભગુડા ધામેથી માં મોગલને ધરાળીને યાદ એ માડી ગરબે રમવાને આવજો નહીં રે આવું મારું મન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું સગના લોક તો છે યતિ કુડા સગના લોક તો છે યતિ કુડા યતિ રૂડા હો નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું મન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે જીવ કરે દીકે જો ઓળમાને એ જોને એક વાર યાદ કરે સરપાર સરસા ધાર્ય માર્યાનો કારવાર સાર ધરપાર કરે
ચારિયાથી માનગાર હર હરિયાથી